કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં જ છું. તો આજના અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે સાંજના 8 અને છે ને અમે મારા મામા ત્યાં રાખડી બાંધવા આવ્યા છીએ. તો અત્યારે છે ને બપોરે મોટા મામા ત્યાં ખાતું હતું ને અત્યારે નાના મામા ત્યાં ખાવાનું તો છે ને નાના મામા ત્યાં અમારે જમવાનું છે ને તો મંચુરિયમ અને છે ને પાણીપુરી બનાવે તો હું તમને બતાવું. જો આ મંચુરિયમ ની ગોળી છે અને જો અમારા મમ્મી ઓલા મારા મામી આ નવ્યા ના દીદી મામી આમ કહી દે. જો આ મારા નાના મામી. હેલો હાય. જમવાનું જ નહીં વાતું કરવા વાળા ભલે તેને રાખે પણ આપણે તો વિડિયા ઉતારવાના. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મામી શું કરે છે ને તમને કહેશે હવે, બરોબર? હાલો મિત્રો, હું જો મંચુરિયમ ની ગોળી કરું છું. હાલો જમવા બધાય. આગળ હેલો મિત્રો, હું જો પાણીપુરીનો મસાલો કરું છું. તમારે જો પાણીપુરી ખાવી હોય તો ચાલો. આમાં જો પછી આપણે આ ડુંગળી નાખીશું, પછી આ લસણ નાખીશું, પછી તેને આ કોથમીર નાખીશું, પછી આપણે એનો સરસ મસાલો બનાવશું પાણીપુરીનો. કસરો નાખવા જાય મામી, બતાવો. મારા મામી કસરો નાખવા જાય. હાલો કચરો નાખવા જાઉં છું. છે ને મારા મમ્મી જાય મંચુરિયમ ની ગોલી ઓલી કરે છે અને મારા મોટા મામી છે ને આ પાણીપુરી નો મસાલો બનાવે છે અને હવે છે ને નાના મામી મંચુરિયમ વઘારે છે. હાલો જો આ બધા મંચુરિયમ ના મસાલા છે. આમાં આદુ લસણ ની પેસ્ટ છે. એમાં પહેલા એનો વઘાર કરવાનો છે આ રીતના. પછી આ લસણ છે સ્વાદ પૂરતું નાખવાનું છે. પછી આ ડુંગળી ટમેટાની ગ્રેવી છે એ નાખવાની છે. આ રીતના વઘાર કરવાનો છે. પછી આ મોટા મામા ચાલ્યા આવે છે એનો વિડિયો ઉતારી જ રાખજો. મારા મામા ત્યાં અમે રાખડી બાંધવા આવ્યા છીએ અને છે ને જો આ પૂર્વાંગ છે ને અત્યારે સાંજે 8 વાગે જો અને છે ને આને અમારે રાખડી બાંધવાની છે. બાંધવાની ને રાખડી બાંધવી ને આપણે. હા તને રક્ષાબંધન ઉપર આને બાંધવાની છે. મારા મામા આવી ગયા છે ને ભૂખ લાગી છે એટલે અમારા મામી મંચુરિયમ બનાવે છે ને તો કેટલી રસોઈ ની વાર છે જો આવ્યા છો. હેલો ગાઈસ. માં જોવે છે ઉભા ઉભા જો આ બધું. પૂછજે કે મમ્મી આ પાણીપુરી ને પાણી ઠલવે છે. મામી શું કરો છો તમે? મંચુરિયમ ના મસાલા નાખું છું. આ છે મસાલો મંચુરિયમ નો. આ છે સોયા સોસ. આ રેડ ચીલી. બધા મસાલા નાખ્યા છે આમાં. હવે આને વઘાર કરીએ આપણે. તો હવે આપણું મંચુરિયમ બનીને તૈયાર થઈ જશે. ખુશી નથી. તો અમે જમવા બેસી ગયા છીએ. હેલો રામ રામ ને સીતારામ. આ છે મારા નણંદ. એને શું જોઈ છે? છાશ જોઈ છે કે પાણીપુરી? આ છે મારા દેર. આ છે મારા નણંદનો છોકરો. આ છે મારો મોટો છોકરો. આ છે મારા દેરનો છોકરો. આ મારો છોકરો નાનો છે. આ મારા ઘરવાળા છે. આ મારા દેરનો નાનો છોકરો છે. અને અમારા આયુષી બેન છે એના નણંદના મોટા ભાણકી. આ મારા નણંદના નાના ભાણકી છે. આ મારી બેન છે. એ મંચુરિયમ બનાવ્યું છે ને ખાવા બેસી ગયા છે. તો તમે બધા હાલો પાણીપુરી ખાવા.
વીરસિંહ બાણસિંહ ઈ તને નામ બોલતા આવડે છે પેલા આવ્યો રહ્યો બાણ નથી તીરસિંહ તારો અડધો વિડીયો રહ્યો લઈને જા કોઈ નહીં પાડે. બહુ આખો રે કપાઈ ને નો કપાય પોતા તો છે ને મિત્રો અમે છે ને મારા મામા ત્યાંથી લઈ આવ્યા છીએ અને બસમાં બેઠા છીએ તો જો આ સીટે મમ્મી બેઠી છે આયા ઓલી બેઠી છે અને આ નવયા બેઠી છે અને છે ને 10 મિનિટની બ્રેક પડી છે આ કયું ગામ છે મમ્મી ઓય દેવકી ગાલો છે પેંડાનું પ્રખ્યાત ગામ તો છે ને 10 મિનિટની બ્રેક પડી તો છે ને અમે છે ને જો ભાગના પડીકા લઈ આવશે ને આવડી લીધી છે અને છે ને જો અહીંયા હું તમને બતાવું એ દુકાન છે મોટો છે ભૂલી ગયો પછી અમે બોલો તો હાલો પેંડા ખાવાનું વાંધો હવે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ કારણ કે છે ને બહુ લોંગ થઈ ગયો છે તો આપણે બ્લોગને એન્ડ કરી દઈએ તો બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય